એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આણંદમાં નશેડી ડ્રાઈવરની હકાલપટ્ટી કરવામાં આવી। મનપાની ગાડીના ડ્રાઈવરે દારૂ પી અને ગઈકાલે અકસ્માત સર્જ્યો હતો। મનપાએ પૂજા કન્સ્ટ્રક્શન નામની જામનગરની એજન્સીને નોટિસ ફટકારી। વિડીયોમાં ડ્રાઈવરે નશામાં હોવાનો સ્વીકાર કર્યો હતો। માત્ર નોટિસ નહીં, એજન્સી સામે પણ કડક કાર્યવાહીની જરૂર છે। ડ્રાઈવરને છૂટો કરવાની સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી। આણંદ મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની જે સાધન છે તે ગઈકાલે મોડી રાત્રે ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યો। મહત્વની બાબત છે કે જે ચાલક છે જે 100 ફૂટના રોડ ઉપરથી પસાર થતો હતો અને ત્યારે જ આ એક્સિડન્ટ સર્જાયો હતો। બીજી તરફ ત્યાં રહેલા લોકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયોમાં ચાલક દ્વારા નશો કર્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો। સમગ્ર બાબતને લઈ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસાર કરતાની સાથે જ જે ચાલક છે તેને છૂટો કરી દેવામાં આવ્યો છે। આ જે વાહન છે આ જ વાહન હતું। આ વાહનમાં ક્યાંક ને ક્યાંક જે ચાલક હતો તે નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં તેને એક્સિડન્ટ સર્જ્યો। બીજી તરફ વાત કરવામાં આવે, ખાસ કોઈ નુકસાની નથી અને કોઈ જાનહાનિ પણ નથી થઈ, પરંતુ જો કોઈ જાનહાનિ થાત તો તેનું જવાબદાર કોણ, તે બાબતમાં એબીપી અસ્મિતાના સવાલો હતા। જે સવાલોના આધારે આજે મહાનગરપાલિકા દ્વારા તે ચાલક છે તેને છૂટો કરી દેવામાં આવ્યો છે। આપણી સાથે આ જે ડ્રેનેજ વિભાગના જે પૂજા કન્સ્ટ્રક્શન છે તેના જે સુપરવાઇઝર છે તે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? પરેશભાઈ। પરેશભાઈ, શું થયું હતું? એટલે અમને પૂછ્યા વગર રાત્રે 6 વાગ્યા પછી એનો ટાઈમ પૂરો થયો, પછી એ લોકો જમવા માટે ગયા। જમીને એ લોકો પછી રાત્રે બીજા પમ્પિંગ સ્ટેશન પર કંઈક જમના માણસોને મળવા માટે નીકળ્યો હતો। એ નીકળ્યો એ ટાઈમે એ અમને પૂછ્યું નથી કે હું આ જગ્યાએ જાઉં છું, બરાબર। એની રીતે ગયો અને આ રીતનું થયું છે। નશાની હાલતમાં હતો ખરો? બધા કહે છે ખરા કે બધાને થઈને કે કર્યું હતું। અત્યારે એ જે ચાલક હતો એનું નામ શું હતું ને અત્યારે શું ક્યાં છે? વિનુ પારકી કરીને હતો એને મેં છૂટો કરી નાખ્યો છે। એની પાસેથી રાત્રે આ બનાવ બન્યા પછી મેં એને રાત્રે છૂટો કરી નાખ્યો। એ ઘરે પહોંચી ગયો। અત્યારે તમારી સંપૂર્ણ જવાબદારી આવે, કારણ કે તમે સુપરવાઇઝર છો અને સુપરવાઇઝર કરી અમારા જ કહેવામાં ના રહેતો હોય વ્યક્તિ, બરાબર, તો પછી મારે એને રાખવાનો કોઈ મતલબ નથી। કોઈક જાનહાની મોટી થઈ હોત તો જવાબદાર કોણ હોત? તો એ વસ્તુ અલગ છે કે જાનહાનિ થઈ હોત તો આપણે એના જવાબદારી નહીં જ આવતી હતી, બરાબર। અમને પૂછીને ગયો હોત કે અમારા કામ માટે ગયો હોત તો એ વસ્તુ અલગ છે। બાકી અમને કયા પૂછ્યા વગર ગયો છે, અમારા કહેવામાં ના રહ્યો એટલે અમે મકરદમથી થકી એના મકરદમને અને અમે મકરદમને કીધું, મકરદમે એને છૂટો કરાવી દીધો। જે તે એજન્સીના ડ્રાઈવર દ્વારા નુકસાન કરવામાં આવેલું છે। આ બાબતે અમે અમારી જે એજન્સી છે એને પણ નોટિસ આપીશું અને જે ડ્રાઈવર ખરેખર નશાની હાલતમાં હશે તો એને પણ અમે છૂટો કરવા માટેની કાર્યવાહી